જય દ્વારકાધીશ મિત્રો, આજ તો ગામમાં હું બે હવા આવ્યો હતો. નીતભાઈ બવણી લઈને આવ્યા હતા. નીતભાઈ શું બનાવવાનું છે આપણે? જો આ છે ને ગોરલનું દૂધ છે, બરોબર? હા. શું બનાવશું? રબડી નહીં, રબડી નહીં, પેંડા બનાવવાના છે. તો પેંડા નહીં, રબડી. તો તને શું ભાવશે બનાવતા? મને રબડી ભાવશે. એમ કારીગર પાક્કું છે. તો હાલો બનાવી નાખી, બરોબર? ક્યાં બનાવ? આજે આપણે બનાવવાની છે રબડી. ક્યાં બનાવવા જાવ? ઈ તો કે નિશાળની અંદર નો જાવ. નિશાળમાં જવું એના કરતા અહીંયા નાખી દો ને, બને નાખી. કારીગર આમ આવે અને છે, આમાં રેલ પેકેટ. હા, અને આમથી જો આ દૂધ ભર્યું છે ને, 4 લીટર દૂધ છે, બરોબર? અને 3 જણા છે. અને મસ્ત આપણે રબડી અત્યારે બનાવવાની છે વાડીએ, ભગીભાઈ ની વાડીએ. અને ભગીભાઈ આવે છે, ઈ રસોઈયા જ છે. ભગીભાઈ આવી ગયા છે અને હું તવીથો લઈને આવી ગયો છું. ને હવે આપણે રબડી બનાવવાની થાય છે. હવે અને જો ભગીભાઈ, આ 4 લીટર દૂધ છે, બરોબર? થઈ રહ્યા એટલું? હા, કેટલા માણસો છે આપણે 3 જણા. થઈ જાય. હે, તો આપણે ક્યાં બનાવશું? આપણી વાડીએ છે બધું? બધું ઓકે છે. માંગણા વાળાના હાથમાં તવીથો લઈને યુદ્ધમાં જઈ કેટલી ખાંડ જોવે? ખાંડ જોશે 200 ગ્રામ. અને કાજુ બદામ બી સાથે જ છે. સાથે જ છે. તો ચલો ગાઈઝ, ચલો. બધા ઘરે બેઠા હતા ને, જયરાજભાઈ આવી ગયા હતા તવી લઈને. આજ તો તવી લઈ લીધી છે ને આયા આપણે ભજીયા વાળો શું કરવાના છે? આપણે રબડી બનાવવાની છે. હવે કેટલા છે? ઓ વધી ગયા. હા તો વધી ગયા છે. આ થઈ રહેશે નહીં. 4 લીટર દૂધમાં 7 જણા થઈ ગયા છે. તો ખાલી ચાખવા જ મળશે. આજ ખાલી શાખવા જ મળશે હું બધાને. ચલો બચ્ચો, બનાવીએ આપણે હવે. હમ બનાતા હે રબડી. આજ તો રબડી બનાવવાની છે ભાઈ ને. આપણે જઈ શકશું નહીં, કેમ કે આપણે જવાનું છે ઘરે હવે. તો અત્યારે આપણે રબડી બનાવી છીએ અને સાગરભાઈ દૂધ નાખે છે. વાવ, નાઈસ. અને ગાયનું દૂધ છે ચોખ્ખું, ગીર ગાયનું સ્પેશિયલ, બરાબર? એની આજે રબડી બનાવવાની છે. આ સાગરભાઈ છે દૂધ નાખે છે અને આપણે રસોઈ લેવા ભગીરથ છે તમારું હથિયાર. ઓકે, હવે આસન બિરાજમાન કરો. બસ, ભગીભાઈ બેસી ગયા છે અને રબડીનું કામ સ્ટાર્ટ થઈ રહ્યું છે. તમારું શું કહેવું છે રસોઈયા સાહેબ? જોકે દૂધની આવી રીતના રબડી મેં 4 થી 5 વખત બનાવી છે. મને છે ને દૂધની રબડી બનાવવામાં જ મજા આવે છે. માવાને ડાયરેક્ટ જે રબડી બનાવીને ખાઈને એમાં નથી મજા આવતી. એટલે મેં છોકરાઓને કીધું આજે આપણે દૂધની રબડી બનાવવાની છે. તો મિત્રો અત્યારે અમે રબડી બનાવી છીએ. રબડી ભગીરથસિંહ બનાવે છે, સાગરભાઈ છે, આ લાકડા પડ્યા છે. હવે આગળ શું થાય તે આગળ વ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો ભગીભાઈ અત્યારે દૂધ હલાવે છે. હળવે હળવે દૂધ બાળવાની કામ કરી રહ્યા છે. ભગીભાઈ બોલો 2 શબ્દ. ઓરિજિનલ આ છે ગીર ગાયનું દૂધ. ક્યાંથી લાવ્યા તમે આ દૂધ? અમે અમારા ગામમાંથી ડીકે દરબારની ત્યાંથી 4 લીટર દૂધ લીધું છે, 90 રૂપિયાનું લીટર. ઓહો, દૂધ બહુ સારું છે. જોવામાં તો બહુ સારું લાગે છે ગાયનું દૂધ. અને તમારો એક્સપિરિયન્સ કેવો છે આ રબડી બનાવવામાં આ દૂધનો? મારો એક્સપિરિયન્સ છે ઓછામાં ઓછા 7 થી 8 વર્ષથી રબડી બનાવવાનો એક્સપિરિયન્સ છે. અને હજી સુધી કોઈ દિવસ રબડી મારી બગડી નથી. સારી જ બને. ઓકે, ટેસ્ટ માણવો હોય તો આવી શકો છો ચારોડિયાની અંદર, રમજુ બાપુની વાડીએ. હા, આ છે રમજુ બાપુની વાડી. અત્યારે અંધારું હોય, લાઇટ નથી એટલે કાંઈ દેખાય નહીં, પણ તોય તમને થોડું થોડું બતાવવાની કોશિશ કરીશ. આ કૂવો છે મિત્રો, અહીંયા બને છે રબડી. તો ચાલો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો રબડી બનવાની તૈયારીમાં છે, જોઈ શકો છો. રબડી બને છે, કેક બને છે બીજો રબડી. હજીભાઈ મૌન ધારણ કરી લીધું છે અત્યારે. એનું કારણ છે કે ફૂલ તાપ થાય છે ને હલાવવું પડે એમ છે, એટલે ચોટી જાય. રબડી 1 નંબર બને છે, જોવો છે. તમારું કંઈ કેવું હોય તો. ફાઇનલી મિત્રો બની જ ગઈ છે ફૂલ રબડી. કા સાગરભાઈ? ઓકે, તૈયાર. તો કાંઈ ન ઘટે એવી બની છે. 1 નંબર રબડી. તો બધાય રબડી ખાઈ થોડીક પછી વધે અને પેંડા બનાવી.
રાતના 11 વાગ્યા છે અને રબડી બની ગઈ છે. હવે આર્યા રબડી બનાવનાર